ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે તો હું ઉઠી ગયો છું સીધો 7 વાગે અને અત્યારે હાલ 7:30 વાગે આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો પહેલા બધાને વિશ કરી લઈએ સવારના પોળમાં. આર્યનભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાવાજી. જય માતાજી. ક્યાં સ્માઇલ હે વિડુ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાવાજી. જય માતાજી. હાર્દિકભાઈ સવારના પોરમાં પ્રોટીન ખાઈ રહ્યા છે. મગ ખાઈ જાય. મગ ખાઈ રહ્યા છે એટલે પ્રોટીન લઈ રહ્યા છે. બરાબર. બાજુમાં મારી મમ્મી મસ્ત મજાનો પ્રોટીન ડ્રિંક બનાવેલી છે, એટલે કે ભાઈ ચા. પ્રોટીન ડ્રિંક. ક્યાં ગઈ મમ્મી? અરે જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ઉઠી ગયા? સરસ સરસ. ચા બનાવો છો? સવારના પોરમાં ચકલાનો દોણા નાખીએ. બરાબર. જુઓ, 2-3 દિવસ પહેલા નાખ્યા હતા, એક કે દોણો દેખાતો નહીં ધાબા પર. ચોમાસામાં ચકલોને ખાવાની બહુ તકલીફ પડતી હોય છે, કારણ કે બધા મિત્રો ધાબા પર દોણા નાખે ને તો વરસાદ એટલું બધું પડે છે કે બધા દોણા સાફ થઈ જતા હોય છે અને ચકલોને બહુ તકલીફ પડતી હોય છે. એટલા માટે દરરોજ સવારના પોરમાં દાણા નાખવા જરૂરી છે. ગાઈ જુઓ, સવારના પોરમાં બધા કૂતરો ઊંઘી રહ્યા છીએ. હા તો જુઓ. એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નહીં ઉઠવું? બ્રશ કરો, લે દાંતણ કરો, ચા પીવો. એટલે આ બી ઓને રહ્યા તો મારથી મુયો નથી બી ફાઇનલી ગાઈસ અડધો કલાક જશે વિડીયો અપલોડ કરવામાં અને મારા પપ્પાએ તો ચાય પી લીધી લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. લહડાદાન આફરે મચ્ચા ચાય ચાય. એક महल था सपनों का संतरम. સવારના પોળમાં વિક્રમ અને એક મિત્ર આવ્યો છે મારો. ભાઈ જય શ્રી કૃષ્ણ વિક્રમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આ ભાઈની બોડી જુઓ. આમ ઉંમરમાં નહોતું છે પણ બોડી બરોબર ફૂલી છે ભાઈ. હું ખોઈ છે લેવું લે શાક રોટલી દરંગ ખાઈ લેવાની. ધરાઈને ખાઈ લેવાનું. હું કહેતો હતો 2 દાડા પહેલા તને શું થયું હતું? હેડાતું એને તો ને એવું થઈ જતું. તું અલે આ હું વાત કરીશ યાર. ખરેખર અત્યારે હેડ આવી છે? હેડ છે. હવ ઊભો થાય હેડ જો. હા હેડ આવી છે. તું બરોબર યાર. વાંધો નહીં. એ તો બોડી તો સારી લે હો બધી. જો મારા જેવા હુકલા પાકલા સેવા લાગે છે કે યાર. તાર તો સારું કાટલી બોડી છે ભાઈ. ના હું ના બોડી ના જોઈએ, તાર શું જોઈએ? પાતરા જોવા જોઈએ. ગાઈસ જુઓ, ખેતરોમાં દવા છોટાય છે મફળીઓમાં. ગાઈસ ખેતરમાં ચક્કર મારવા માટે આવ્યા છે અને મૂંગફળીઓ તો બધી ચકાચક રેડી થઈ ગઈ છે. આજે આપણે ખેતરમાં જોવાની છે કેવી મૂંગફળીઓ તૈયાર થઈ છે અમારા. બાકી વિક્રમભાઈ, તમારા ખેતરમાં શું વાવ્યું છે? લે રીંગણી વાવી છે. રીંગણી તો એમના રીંગણ પણ વિક્રમભાઈ કહેતા હોય તો લેતા જઈએ ઘેર અને મસ્ત કોક બનાવીએ. ભાત બનાવીએ. भात हूँ नहीं लिया, रिंगण का भरथा. क्या बोलता है? रिंगण का ભરથું. ગાઈસ જોઈ લો, વરસાદ પડે છે એના કારણે વાતાવરણ આખું ઝગમગી ઉઠ્યું છે. પણ ગામડામાં અને મારા ખેતરોમાં તો 12 માસ આવું જ વાતાવરણ રહેતું હોય છે. બરાબર છે, એક નંબર. બસ ખાલી જેમ અલે આ ઘણા દિવસે સુરત દાદાના દર્શન થયા છે. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભૂત સાહા તસ્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અલે આ વિક્રમ, ભૂતિયા કુવા લે. ભૂતિયા કુવા જોવા મળે છે ગાઈસ અહીંયા. ખતરનાક યાર. ઓહો, જોરદાર કુવો છે લે વિક્રમ. હે ગાઈસ, આ કુવો એટલો બધો ઊંડો છે કે બધામાં હમાઈ જાય નહીં લે. કેટલો ઊંડો છે? લગભગ ખાસો હે નહીં. બાકી અંદર તો દેડકું મરી જીવ છે ને. નાના જીવ તો લાગે છે. ગાઈસ, વિક્રમના બાબાના જુઓ મસ્ત રેગણીઓ વાઈ છે, પણ તો ખાલી ફૂલ આવ્યો છે. તાણે બે ગયો છે રેગણો. એવું કાસો? એટલે હું વાત કરું તું તો યાર. ગાઈસ જુઓ, વિક્રમના બાબો યાર. અરે જય માતાજી. બેસ કાકા. જય માતાજી. શું કોમ ચાલે છે? દવા છોટા છે રીંગણોમાં. રીંગણામાં? હા બરાબર. બે રીંગણો નહીં, બે ત્યાં ડુંખની યાર આવી જાય છે. દુખણી? હા, રોગ છે એવો? એમ એવો રોગ આવે ડુંખમાં નબળી પડે ને સર. બરોબર, એવું છે. એ તો થઈ જાય તૈયાર. આ તો બહુ દવા છોટી તો હારું હરખાઈ જ નહીં આવતી. ઓહો,
કાઠું કોમ ભૂંડો નથી આવતો આયા હું ભૂંડો તો ના આવે. આવ્યો છે ઓય આવું પાણી પર આવી ગયું ને પેલા મા બાદ ના આવે આમ. એને પાર કરવું બહુ કાઠું પડી જાય હા કાળી જોયો તો સો આ હોય ગાઈઝ છેલ્લા 2-4 દિવસથી આવકમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો છે બરાબર. આપણને કોઈ વીતતું નહીં કશું થતું નહીં પણ આંખ થોડીક લાલ થઈ છે. તો આજે આપણે દવાખાનામાં બતાવતા આવીએ કે શું કેવું થાય છે એ. બાબાજી હા તમારું ઓપરેશન આ હે એનું વખનું અરે વાંધો નહીં તારી યોક નાખ દેવું મારી વખના ના થાય તાન બકરાની. હવ ગાઈઝ જુઓ આમ તો ખેતરમાં ખેડૂત મિત્રોએ ગલગોટા વાવવાના એ ચાલુ કરી દીધા છે પણ કોઈ સદ નહીં સારું કોઈકને ગલગોટો યાર લે એવું કોઈક જીવનમાં ખબર નહીં શાણા હે હે વિક્રમ. તો લેડો તાણ આપણે ઘેર જઈએ. ઘણા દાડા પાસે શૈલેષજી મળ્યા છે. કેમ છો? જય માતાજી. જય માતાજી. શું ચાલે છે કયો? કશું નહીં, શું ચાલે શું નીકળ્યા? ખેતરમાં? હા કીધું કો વાળું એટલે આ જક્કા કા હા. જય માતાજી. જય માતાજી. કો વાળું લીધું છે એક જણી દારૂ લીધું છે તે શું વિચાર છે આજે? એક આ સાફ કરી નાખ્યા ને બધું. હા તો બરોબર હા તાને નક્કી તો ધાર્યું કો વાળી દેશે બરોબર. હેતરમાં ઓટો મારી જાય. સારું. સારું ચલો. હા. હા એ તમારો દીકરો આવે છે આ પાછળ. આજે તો ભાઈ બટાકાની સબ્જી ખાવાની છે. ગાઈઝ આમ આપણે નીકળ્યા છીએ હિંમતનગર બતાવવા માટે. મારા પપ્પાને થોડું ઓખમાં બતાવવું છે અને એક જેણી ચકુડી મળી છે કલાકાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મને એક પપ્પી કરી દે હેડો પછી હું જાઉં. હા અમુક તને પપ્પી કરી દઉં. કોઈ લાવવાનું છે તારે? સારું હેડ નહીં લાવું હો ને હું સાલ હે હા પડીકુ ઓહો હો કોક સફરજન ખો કેળો ખો હું પડીકો ખાવાનો. ગાઈઝ ગાડીમાં બે ગયા છે અને જુઓ ભાઈ વરસાદે ચાલુ થઈ ગયો છે. જોરદાર સીન કહેવાય મારા ભાઈ. હું વાઇપર મારી દઈએ બાકી એ મારા બી તો કપડો ધોવા છે. ગાઈઝ જુઓ ફાઇનલી બધા આવી ગયા છે. પાછળ લાલકાકો આવ્યા છે. પપ્પા તમારે શું દીધું ઓખમાં? ઓખમાં આ ઉપર ફૂલ જેવું લાગે છે, ફૂલ આવતી એવું લાગે છે ઉપર. આ ડૉક્ટર સાહેબ બતાવીએ, ડૉક્ટર સાહેબ શું કહે છે બરાબર. જઈએ હિંમતનગર બરોબર. એટલે મારી જોડે તો હાલ પાછળ લાલકાકો આવ્યા છે. હા ભજનના કલાકાર. તમારે શું તકલીફ થઈ છે વળી? મારે સાહેબને બતાવવું છે હૃદયમાં. હૃદય વાળા તમારે વિક્રમભાઈ પટેલ સાહેબ. મારા મને તો હું વિડીયો બનાવે કે આવું નહીં હા જોડે હા એક પેલો જોઈએ આપણે ગીત ગાઈ ક્યાં લો, એક ગીત ગાઈ જોડી ગીત ગાઈ લો. જોરે રે જોડા હો બાવાજીની જોરે રે જોડા. હા મારે થોડું વખમાં બતાવવાનું છે તો લેડો તાન બધા દર્દીઓ બધા ને કયા તમે બધા હે આજે દર્દીઓ બે મને કહે. એક જ માણસ કાઢો એ તો નીકળી જાય બે પાછા પાછા જઈએ ને શાંતિ શાંતિ. કઈ જુઓ સીએનજી બીમાર પડી છે એટલે એના ડાલામ લઈને જાય છે. ઓને વખનું કોક થી કોઈ પણ હવે ઉડ લાગે છે. ઓને વખનો તકલીફ આવી લાગે કાકા. ના એને ફેફસન બીમારી છે. આપણા ફેફસો બગડ્યો. આપણા જેવી આ દર્દી છે. હા તેને સરાઈ સમવાય. અને ગાડી ગાડી જાય જોવા ડાળામાં. અરે આગળ બીજું અને આગળ જા. અરે આ બીજું દર્દી છે બીજું દર્દી આગળ. અરે આ છે મીમ થી આજે વરસાદમાં ખાસો બીમાર પડે. બીમાર પડ્યો બધો. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ હિંમતનગર સિવિલમાં. મારા પપ્પાને બતાવવાનું છે, મારે બતાવવાનું છે. ગાડીઓ પાછળ પાર્ક કરી દીધી છે અને સિવિલમાં બહુ બધી ગાડીઓ આવી છે. બોલો ભગવાન કેટલું દુઃખ મેળે છે. બધી ગાડી ગાડી છે. હા ગાડીઓ ગાડીઓ જ દેખાય છે. પેલા ખબર છે ડાયાલિસિસ કરવા આવતા હતા નહીં? રોતા રોતા આવી ગયા ને રોતા રોતા ઘેર જવાનું. તકલીફ તો ઘણી એ બધી સારું સારું હોય બોડીમાં. ઉપર જાય ગાઈઝ ફાઇનલી વોકની તપાસ કરાવી લીધી છે. હું કીધી અપા ટેપો આલે પારવા કાઈ. ગાઈઝ ફાઇનલી દવા લઈ લીધી છે. પહેલાં નંબર ચેક કર્યા કે ભાઈ નંબર તો નથી આવ્યા કે પણ એવો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. ખાલી એક નોર્મલ એનર્જીથી છે. એલર્જી થયેલી છે બરાબર છે. કદાચ કોઈ મચ્છર બચ્છર કરડ્યું છે એટલે આપણને ખાલી આઈ ડ્રોપ આલ્યા છે. આમાં ડ્રોપ નાખવાના 3 ટાઈમ ખાધ્યા પછી. ગાઈઝ પપ્પાને બી વોકનું બતાવી દીધું છે અને એકદમ નોર્મલ કીધું છે મારા ભાઈ. અત્યારે હાલમાં તો ડ્રોપ આલ્યા છે કે ડ્રોપથી જો કમ્પ્લીટ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં અને જો ડ્રોપથી કમ્પ્લીટ ના થાય તો પાછા આવજો તો તમારે ઓપરેશન કરી નાખ્યું એવું મારા પપ્પાને કીધું છે બરાબર છે. તો કીધું લેડો તાને આજે મારા પપ્પાને મસ્ત મજાના માર્ટિનોસ પિઝામાં પિઝા ખવડાવીએ. હિંમતનગરમાં વિક્રમની વાંખો વાણ્યા છે એટલે મારા પપ્પા ફોન કરીને બોલાવ્યું છે. નવ પાછી હોય. ફાઇનલી વિકો
તમે એકદમ શું ફૂલ આપે કે હિંમતનગરમાં અમારા લાલુ કાકો અને વિક્રમ બંને એક સાથે ખોવાઈ ગયા. આ તો સમાચારમાં આલ્યું પછી તમે મળ્યા બોલો. આજ તો છો અમે શું ખોવાઈ ગયા ઓમ બમ દાદા તમે ઓમ બમ રમણ જો મને અલ્યા ભૂલી ગયા શું લે તમે પીઝા વાળાને ના ના તો લેડો તાને આજે લાલુ કાકાને પીઝા ખવડાવીએ અને મારા પપ્પાને લેડો. ગાઈસ ફાઇનલી અંદર બેસી ગયા છે. એટલે તમારા મની જે પીઝા મંગાવ્યા ઉપર કાકાને ખબર ન બધું મને ખબર નહીં. હા પણ મારા પપ્પાને તો વસ્તુ ફાવે છે એટલે વધુ નથી. આપણ તમને પાવરફુલ પાવર છે. હા. આ તો પહેલે પીઝાનો સૌ વોટ પડી દીધો ગમે ગોટડ્યું. ગાઈસ ફાઇનલી પીઝાનો ઓર્ડર આવી દીધો છે. 677 રૂપિયા છે આપણે બરાબર. આજે લાલકાકાને કઈ કઈ ખાધેલા ખા તમે પીઝા નહીં ખાધે રોટલું મકાને રોટલું. મારા પપ્પાએ તો ખાધેલા. હા હું એ ખાતી રહો. હા તું એ ખાધેલા આજે ભૂકા કાઢવા નાખેલા. ગાઈસ ફાઇનલી પીઝા આવી ગયા છે અને ઉપર જો ચટણી આવી છે અલગ અલગ બરાબર. અનબોક્સિંગ કરીએ તમને બતાવીએ અને બસ મારા પપ્પાની વાત ખાઈએ. કરું વાળું હે હું કરું તો એમ હું કરું તો અરે વાહ ભાઈ વાહ એકદમ ગરમા ગરમ છે. થોડી તાપી લઈએ લે પપ્પા આ સીધી ડાયરેક્ટ હાથેથી જ હતા ચમચી સર પીસ પાડેલા છે એ રીતે પીસ લેવાના બસ. અને આ ચટણીમાં ડૂબોઈને ખાવાના ચટણીની બાજુમાં મરચાંની ચટણી હે ભાઈ. અને તાર નહીં લે ચટણી હું નહીં લેવી મારે. હાથ નહીં લેતો. આ એકદમ પનીર છે. પનીર દેશી શું નામ હતું લે બધું નામે ભૂલી ગયો શું નામ હતું યાર? પંજાબ દા પનીર તડકા પીઝા કયા છે લાલ કાકા? ચટણી હે નહીં એ સોસ છે બધા એ લેવા આવે તો એ સોસ હા. કઈ લેવાનું ના માન મારો ટેસ્ટ એ તો બધા સારા જ છે. પેલા ડબ્બો મસાલા છે હા હા એ બધા છાશમાં નાખવાના મસાલા છાસના મસાલા એ બધા નાખવાના બધા. લીલું મરચું છે. આ લીલું મરચું છે લીલા મરચાંની ચટણી છે. ભૂકા કાઢો ડાયરેક્ટ આમ ડબ્બો લેવાનું હવે ડબોઈંગ ખોતો હોય અને ડાયરેક્ટ ખોતો હોય આ તો થોડી આ જેમ ભાવે એમ. ખોલો લાલ કાગળ વગર ખોલે તો બોલું. અરે વગર વગર ખોલે તો કોઈ શું સ્વાદ આવે તો મને એ તો ખોલવું પડે. ખરા છે લાલ કાકો કોમેડી છે. આ બાદ જો વિક્રમભાઈ પીઝા ખવાય છે બસ ખાલી આપણે એકલાના જ પીઝા બીજા કશું ખાવાનું નહીં એટલે શાંતિથી બે છે. આમાં તો લાલ કાકાને જેમ ખાવ તો સ્વાદ કમ્પ્લીટ આવે. હા એમાં આખું ખાવું પડે મને તોડીને ના ખાવાય આ રોટલી નહીં એટલા પછી કહો મને પીસ ટેસ્ટમાં આવે આ બી એક અલગ છે બાકી મગ ગોટા છે એવું છે. મય બ્રોકલી હે પનીર હે લીલા મરચાં છે કાકડી છે પછી સેન્ડવીચ હે ચીઝ હે બધી ઘણી બધી વસ્તુ છે. ઘણી વસ્તુ હા કારણ કે આ તો એ કયા પીઝા ખાધા ખબર પંજાબ દા પનીર તડકા. ગાઈઝ ફાઇનલી બધા સુપડા સાફ થઈ ગયા છે એકદમ વધ્યું સરસ સરસ. ખાવું તો બીજો પા કોઈ ના ના પીઝા બસ બીજા? ખાઈ ગયું. હે તમારા કાકા કોઈ ખાવું જ ગયો હવે સોસ છે પૂરો થઈ ગયો અને આ શું કરો છો લે? એ સોસ અરે બધા હા. ટેસ્ટ બધા ટેસ્ટ સારું બધા ટેસ્ટમાં હશે. ફાઇનલી પીઝા ખાઈ લીધા છે અને મારા પાસે રેટ કરાઈ ગયું શું અપા આવો એટલા મજા આવી તાર એક પીઝા મેડ કાર જોર કહેવાય. આવો અને આ વિક્રમનો ફેન છે. અમાય અમાય બીડું આવા જાય. આ વિક્રમનો ખાસ ફેન છે. લે મળી ગયો ને વિક્રમ તને? હાય મજામાં વિક્રમ બીજું તો ચાલે ભૈયા બોલે કાન આવજો. હાઉ ઓકે છે વર ગોરો છે વર ગોરો ગદ્યાર આપણ આ હે ને હવે આવ તમને પાડા પર બેહાર છે. હવે બેસું મજાક કરીએ દોસ્તારો. ચલો આવજો તા હા અને લેટ પીઝા ખાવા ખવડાવી દઈએ. ના ના હા આવીએ આવેશ મુસુબી. આજે બધા દર્દીઓને ડોક્ટરે એમ કીધું કે યાર તમે બધા એક પીઝા ખો તો તૈયાર થઈ જાઓ હા બરોબર. એટલે લાલ કાકા હૃદયની બધી નસો એકદમ ખુલી જાય. તાન. મારા પપ્પાને ઓખ એકદમ ચકાચક થઈ જાય બરોબર. મેં તો ખાધી નહીં અને વિક્રમને કોક થાય ને હા. તને શું તકલીફ હતી વિક્રમ? ભૂખ નહીં ભૂખની ભૂખની રિયાલ રિયાલ ભૂખની તકલીફ હતી. ઓધો ને તકલીફ તારી દૂર તો થઈ ગયા હા. તાન પછી આપણે તકલીફ દૂર થવી જોઈએ યાર આમ કોઈ જીવનમાં. ખાવું છે ના કોઈ ખાવું હોય તો કે હિંમતનગર થી ગોપઈ હાઈવે પર બધા બ્રિજ એકદમ ફેલ બ્રિજ છે. ઉપર એકદમ બધું કાઠું કોમ છે નહીં પા હાઓ બધા જર્જરિત થઈ ગયા છે. હા. બંધ વાર નહીં લાગી મને લાગે કશી વાર જ નહીં લાગી છે. ગોપઈ આવ્યા છીએ શાકભાજી લેવા માટે. જો વિક્રમ તો કારેલો વેણા છે. આપણે શું લીધું કયો આપણા કારેલા કારેલા લીધા પરવર એટલે કારેલો તો મોટો ને મોટો આવે હાઓ ગધા
પરવર કિલો 3 રૂપિયા. બહુ હેવી હેવી કાઢેલા આવે છે માર્કેટમાં. ફાઇનલી ઘેર આવી ગયા છે અને લેડાદાન માર મમ્મી કોક હાલ લે લેવા મેં આજ તો મારા પૈયે પીઝા ખાધા હતા. હા અને આ કોક લાયા છે. શું હે કે હેડ ખમણ લાગે છે. આ તો જોઈએ હેડ અંદરથી હું નીકળે છે મને ખબર નહીં. હા દાબેલી 2 દાબેલી લાયા છે. ચામેલું છે અમે મારે ચા તો પીવો જ હતો. ગાઈ જુઓ સવારમાં આપણે દોણા નાખ્યા હતા ને તે હાલ બધા કબૂતર આવી ગયા છે ખાવા માટે. જુઓ દેખાય ગાઈઝ કબૂતર બધા ઘઉં ખાઈ ગયા છે તો લેડતા આપણે બીજા ઘઉં નાખીએ એટલે હું ફરીથી આવું ફરીથી ખોય પાછા. તો ભાઈ આની સાથે આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. બાકી તમને બધાના આજનો અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.